નમસ્કાર. અમરેલીમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી. શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે સંસ્થાની બહેનોએ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સાથે કેન્સર વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા બ્લડ કેમ્પ અને વ્યસન મુક્તિ અભિયાન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારી સંસ્થાનું નામ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે. આપનો પરિચય? બ્રહ્માકુમારી તૃપ્તિબેન. અમે આવા ઘણા બધા સંસ્થામાં સમર્પિત રૂપમાં સેવા આપતા કુમારી બહેનો છીએ. આ સંસ્થાનું લક્ષ્ય એક નિસ્વાર્થ સેવા માટેનું છે. પરમાત્માનો સંદેશ જન જન સુધી પહોંચાડી દરેક આત્માઓને જગાડી અને દરેક આત્માઓની અંદર શક્તિ, જ્ઞાન, ગુણો ભરવાનું છે. આજરોજ શું કાર્યક્રમ હતો? આજે અમે ખાસ રક્ષાબંધનના પર્વ નિમિત્તે અહીંયા અમરેલીમાં સરકારી હોસ્પિટલમાં ખાસ અહીંયા જે પણ ડૉક્ટર, નર્સ, જે સ્ટાફ છે એ બધાને પરમાત્માના ઘરની રાખડી અને પરમાત્માનું બ્લેસિંગ સાથે સાથે પરમાત્માની એક પ્રસાદી આપવા માટે અહીંયા આવ્યા છીએ. અને આ પ્રસાદ, આ રાખડી એ દરેકના હાથમાં બાંધી દરેકના મુખને મીઠું કરાવી એ સંદેશ આપ્યો કે તમે પણ પરમાત્માની રાખડી બાંધી હંમેશા આ હાથોથી સત્કર્મ કરો, ચંદનનું તિલક લગાવી હંમેશા ચંદન જેવા શીતળ રહો, મનને શાંત રાખો અને જીવનમાં પણ સદા શાંતિને ધારણ કરીને રાખો અને પરમાત્માની મીઠી પ્રસાદી ખાઈ મુખને હંમેશા મીઠું રાખો, મુખથી હંમેશા સારા શબ્દો બોલો અને બીજાને સુખ પહોંચાડે એવા સુખમય શબ્દો બોલો એ સંદેશ બધાને આપ્યો. અને સાથે સાથે ભગવાનનું એક વરદાન પણ બધાને આપ્યું અને હંમેશા ભગવાનની છત્રછાયામાં પૂરી દુનિયા સુરક્ષિત રહે એવી અમારી ભાવના છે. એ ભાવનાથી બધાને સુરક્ષિત રહેવા માટે રક્ષાસૂત્ર પણ બાંધ્યું. આપની સંસ્થા ક્યાં ક્યાં છે અમરેલીમાં? અમરેલીમાં આપણી બ્રહ્માકુમારી વિદ્યાલયના 3 સેન્ટરો આવેલા છે. એક કેરિયા રોડ પર ગ્રીન પાર્ક સોસાયટીમાં દિવ્ય અનુભૂતિ ભવન આવેલું છે. બીજું સ્ટેશન રોડ ઉપર ગોપી સિનેમાની પાછળ હેપી હોમ આવેલું છે. અને ત્રીજું નીલકંઠ ચોકમાં જયસિંહપરામાં મનમના ભવ સેન્ટર આવેલું છે. આવી 3 શાખાઓ અહીંયા અમરેલીમાં છે.